હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિકો વિકી વ્લોગમાં. તો આજે છે શનિવાર. પાછો શનિવાર આવી ગયો છે, પાછો વિડીયો બનાવી. તો આજ તો આરામ છે અને ભીમ 11 છે. બે હતી આ વર્ષે, કાલે હતી અને આજે છે. અહીંયા હે હા, આપણે ગામડે ત્યાં કાલે હતી અને અહીંયા આજે છે. તો અહીંયા તો કઈ રમવાનું હોય નહીં. બાકી પૂરી જુગારી જ છે. જો આજે કંઈક બનાવે મારા હાટું, જમીન હવે બેઠા હે, હવે કંઈક બનાવે હે સારું સારું. જોઈએ હું બનાવે. જો કંઈક બનાવે હે, આમ ઘીની સુગંધ આવે છે. આ શું છે? પનીર છે. ના, બિસ્કિટ બિસ્કિટ પણ ઘી જ નાખ્યું છે ને એમાં? ઘી નહીં, બટર નાખ્યું. બટર પછી એમાં નાખવાનું. ડાયરેક્ટ ઘી નો નાખવાનું. બનાવે શું? મેંગો ચીઝ કેક. મેંગો ચીઝ કેક? તો કેરી કેરી તૈયાર રાખી છે. તો મેંગોની સીઝનમાં એકાદી તો મેંગોની વસ્તુ બનાવી. તો આની પહેલા બનાવી હતી કઈ હતી? ઈ તો એમના નોર્મલ ચીઝ કેક હતી, ફ્લેવર વાળી નહોતી. અચ્છા, ફ્લેવર વગરની હતી. આ ફ્લેવર વાળી. એવું છે એમ? ઈ તો આરસીબી ની જીતમાં બનાવી હતી, ખાધી હતી. ઘરેથી હું ઘરે જ બનાવ્યું છે બધું. પૂરી દૂધ વધ્યું હતું એટલે પનીર બનાવી નાખ્યું. દૂધનું પનીર ને દહીં ને બધું. હવે હોમમેડ ચીઝ કેક છે એમાં, એટલે બધું ઘરનું જ હોય. હાલો, હું નાખ્યું? ક્રીમ ચીઝ નથી. ચીઝ છે આમાં. હે દહીં, પનીર અને થોડી ક્રીમ અને નીચે બિસ્કિટ, પછી બટર. આ ઈ તો છે આ હે કેરી. મેંગો ફ્લેવર કરવાની છે તો કેરી. રસ નહીં નાખવાનો આમાં થોડુંક? ઈ ઉપરથી આ તો અંદર હમણાં મિક્સ કરી દઈ. નાઈસ. ઉઈ એટલે પડી ગઈ. હાલો, આ બની ગયું છે હવે. હાલે રેડી ને? હવે આનું ફ્રીજમાં મૂકીએ એટલે રેડી. ના, તો હજી ફ્રીજમાં મૂકવાનું છે, હા. પણ 2 કલાક 2-3 કલાક થોડુંક આ સેટ થઈ જાય ને હા, પછી ઉપરથી હજી કેરીનો રસ પણ પાણી વગરનો એમ ઘાટો એવો નાખવાનો. પછી એને સેટ થવા દેવાનું 4-5 કલાક પછી ખાવાનું. ઓકે. ગયા વખતે હારી બની હતી ને? હમ, ગયા વખતે થોડુંક અલગ હતું, આ વખતે થોડીક અલગ છે. એટલે જોઈ કઈ હારી જોઈએ હવે. હાલો, કઈ હારી બને છે. સ્ટે ટ્યુન. હાલો. જો આજે એક વધારે મજૂરને લઈ આવ્યા હોય મજૂર ને આ પટ્ટીઓ ઉખાડવા. આટલી બધી જો ઉખાડી દીધી. મજૂરી શું દેવાની છે કયો? હાલો, મજૂરી કાંઈ ન દેવાની હોય. હજી તો એવું લાગશે, કામ સારું લાગશે તો જો. સારું લાગશે તો આ બધી ઉખાડી તો દીધી. જો હજી ઢગલો કરી દીધો. હજી હું ચેક એમાંથી હું હારું? હજી હું ચેક કરીશ હું ચેક કરશું? બરોબર ઉખેડી છે પ્રોપર કાંઈ, પછી એમાં મજૂરી દેવાની આવશે. આ તો આમાં અંદર વહી ગઈ છે. હા, એ ઓલામાં તો હોઈ ગઈ છે. હરખું ઉખેડ જવું કે રેવી ન જાય ટેપ. તે જોઈ લ્યો ને આજે બધા કે રહી ગઈ છે. જો લાગતી તો નથી ક્યાંય રહ્યું એવું. લાગે છે. વાહ, જોરદાર કેવું ગયું? જોરદાર. બાકી આપણું ટીવી યુનિટ જો કે તમે જોઈ જ લીધું છે. ડ્રોવર થઈ ગયા છે કમ્પ્લીટ. જોઈ લ્યો. પછી આ દરવાજો નવો નાખી દીધો છે. જો હજી સ્ટીકર નથી ઉખેડ્યું. દરવાજો નવો નાખી દીધો છે એમ. અનિલભાઈ જો આ પટ્ટીઓ મારી છે જ્યાં જ્યાં બાકી હતી ત્યાં. બાકી આ લુવર્સ છે, ખાના કીરા છે ને આ આપણું અહીંયા પાર્ટીશન ઊભું કરી દીધું. હજી અહીંયા ઉપર ફિનિશ કરવાનું બાકી છે. ખાના બાના રેડી કરી દીધા છે. નીચે ખાનું બાકી આ તો બધું જોયું જ છે. હાલો, હવે આ થર્ડ પાર્ટ છે
થર્ડ લેયર હું થર્ડ લેયર. હા ભાઈ થર્ડ પાર્ટ જ કહેવાય. પેલા નીચે બિસ્કિટ નું હતું, પછી એની ઉપર ઓલું નાખ્યું આપણે ક્રીમ. અને ક્રીમની અંદર કેરી હવે આને જમાવી દેવાની. તો પાછી આને જમાવી દેવાની છે. ચીઝ કેક મેંગો ફ્લેવર બને છે રેડી. હાલો બાય મસ્ત બાય. નીચેનું જામી ગયું. હવે આ રસ જામી જાય તો સારું. જામશે રસ. બરફ થઈ જાય એવું લાગે. એમાં થોડોક ઓલો દૂધ પાવડર નાખવાનો. દૂધ પાવડર, મિલ્ક પાવડર, મિલ્ક પાવડર કા દૂધ નાખવાનું હતું. હતો જ નહીં. દૂધ તો નાખ દેવાય ને. હાલશે હવે એટલો જામી જાય. નહીં જામે તો આમ ના બરફ થઈ જાય. આમ કે આમ જાતું નહીં કીધું. એ બરફ થઈ જાય એવું કઈ બીજું કઈ નથી. તો એ તો આમ નામ ખાઈ લ્યું તો હાલે. કઈ એટલો બધો બરફ નહીં કીધી. જોઈએ હાલો ને. હાલો મિત્રો, તો અમે જાય હી લોંગ ડ્રાઈવમાં. લોંગ ડ્રાઈવ પર જલ્લુને લઈને હું લોંગ ડ્રાઈવમાં જાઉં. નથી આવું. એ કા નથી આવતો? ઈ ના પાડે. લે હાલે. સારું હાલો, એક માણા ખડી ગયો છે મારો, બાકી આવવાનો હતો. સીટ બેલ્ટ પહેરી લ્યો હાલો. હમણાં પહેર્યો છે. રોડે ગાડી ચડી જાય પછી પહેરી લે. અમે જાય હી બોપલ. બોપલ જ જવાનું છે. તો કે બોપલથી યુટર્ન, બોપલથી ગોતા નથી જવાનું. ગોતા નથી જવાનું, પણ એ ચિંટુભાઈ આવે છે બોપલ એનું બોર્ડ બનાવવા. અને આમાં લેતા આવે છે ઓલી ડિઝાઇનની એ બધી પ્લેટો. હાલો. ઓહો નજારો તો જો પણ. ये रहा अमरा सोसाइटी का गेट. ओहो જોઈ લ્યો નજારો. સનસેટ હો ભાઈ. એને એકદમ આપણી વાડી ખેતર કેમ છે આપણું નથી બીજાનું છે. મોટા મોટા બોડિયા મારી દીધા હે. રોંગ માઇકમાં ભાઈ આ ફોરેન નથી. આપણે ઓલી બાજુ આંકવાની જગ્યા મળશે તો એ વેજ તો લગણ તો આખી એમ ન હાલે. મિત્રો તમને આ રોડની ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. મને નથી લાગતું કોઈને ખબર હોય. અનએક્સપ્લોર્ડ રોડ છે અમદાવાદ. હા અનએક્સપ્લોર એરિયા. અનએક્સપ્લોર એરિયા છે ભાઈ, બહુ સિક્રેટ. અહીંયા કોઈ જનરલી ખબર નથી હોતી કોઈને. જે અમારા બ્લોગ રેગ્યુલર જોતું હોય છે એને ખબર હશે. હા બાકી કોઈને ખબર નહીં હોય આ રોડની. અહીં એક સ્કીમ પડી ગઈ છે, કોઈને લખાવી હોય તો જો અહીંયા બોર્ડ આવે ને એટલે કઈ સ્કીમ છે એ ખબર પડી જાય. અહીંયા લાગડ બધું આવું ચાલે. જો એક સ્કીમ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. આ તો ડન છે. ઇન્વેસ્ટમેન્ટ માટે આ બેસ્ટ એરિયા છે. કઈ તો ઇન્વેસ્ટમેન્ટ કોઈને પૈસા વધતા હોય તો મારો કોન્ટેક કરજો પહેલાં, એટલે હું તમને સેટ કરાવી દઈ. બધા બિલ્ડર આપણા વિક્રમભાઈના જાણીતા જ છે. એટલે તમને રિઝનેબલ પ્રાઇસમાં કોઈ બી દુકાન, શોરૂમ બધું બુક કરાવી આપશે. બધું જો અહીંયા લાગઠ બને છે, અહીંયા બને છે જો. પણ તમે જ્યારે વેચો ને ત્યારે ત્યારે જબરા તમને પૈસા આવે. ફૂલ પ્રોફિટમાં આવી જાય. પાછી એક અહીંયા સ્કીમ છે. આ જો કે રેડી પોઝિશન છે. આ તો કમ્પ્લીટ જ છે. આ તો અહીંયા બધું અહીંયા લાગઠ આખા રોડ ઉપર આ ચાલુ જ છે બધા. જો મિત્રો અમે આવી ગયા છીએ બોપલ. અમારું જૂનું ઘર. અમે અહીંયા રહેતા હતા. હરિહંત કુટીર. અહીંથી ભાઈ રાઈટ લઈ લે. જો આ સીધો રસ્તો જાય ને, પેલા અમે અહીંયા રહેતા હતા. આ એરિયા બહુ જોરદાર છે. In 600 meters, turn left onto Arohi Crest Road. પણ અમારે જવાનું છે બીજી જગ્યાએ, એટલે અનફોર્ચ્યુનેટલી ત્યાં અમે નથી જતા. અમે જઈએ બોપલ આવ્યા છે તો અમને ખબર જ હશે, વિડીયો જોતા હશો તો, કે અમે ક્યાં જવાના છીએ. રંગોલીમાં જવાના છીએ. હાલો મિત્રો આવી ગયા છે રંગોલીમાં આઈસ્ક્રીમ ખાવા માટે અને લેવા માટે. કેટલો મોજમાં છે પૂરો. એ 11 ભીમ 11 છે તો અમે કઈ રહીમું તો નથી. ગંજી પતે તો આ બધા કઈ રહીમાં નહીં. મારે તો રમવું હતું પણ આ કોઈ પતોય ન લઈ દીધો. મને તો હું રમે એમાં. એટલે હવે રહીમાં નહીં તો ઢોસા ખાવા લઈ જાય છે વિક્રમ. કીધું રહીમાં નહીં તો કઈ નહીં, ખવડાવવા તો લઈ જાવ. એટલે જો હવે ઢોસા ખાવા લઈ જાય છે. તો હું હિના આવે ને, હું હિના ને હા અમે ત્રણેય જઈએ. જલુભાઈ તો 11 રહ્યા છે એટલે એને નથી આવવાનું.
ઢોસા બોસા ખાઈને આવી તો ગયા હી, જોકે આવી તો ક્યાં ના ગયા હતા, 9 સાડા 9 અત્યારે તો 11 વાગી ગયા છે. પણ અમે હતા જલુભાઈની ઘરે મૂવી જોતા હતા, પણ નેટ હવે એવું આવતું ને કે રૂકીને 2 સેકન્ડ આવીને 1 સેકન્ડ નેટ વહી જાય એવું હવે આવતું હતું. એટલે હવે મૂવી અધૂરું મૂકીને જાય ઘરે. અમારા ઘરે નેટ હાલે છે એટલે અમે અમારા ઘરે જઈને જોવું. અમારે નથી ચોટતું, એને થોડુંક નેટ ચોટતું હતું એટલે પછી ત્યાં અધૂરું મૂકી દીધું. હવે ઘરે જઈને મૂવી પૂરું કરશું. તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. જો કે કોઈ કરતા તો નથી, પણ આ તો કહી કે ભાઈ કરજો એમ. હાલો આવજો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. જો આ ઢોસા ખાઈને ધરાણી નથી તો અત્યારે આ ચીઝ કેક દાબવા માંડી છે. ખાંડ ઓછી થઈ તો કેતા હતા ને ઓછી નહીં, ઓછી જ હા ખવાય, મોરું લાગે. ખાંડ બહુ ન ખવાય. કેરી નાખી હતી એટલે હાલે. તે કેરી કે એટલી બધી મીઠી નહીં કે આ નીચેનું બિસ્કિટ તો આવતું નહીં. એ થોડું ઓલું થાય ને જોરદાર. આમ લુકમાં તો સારું લાગે, ટેસ્ટમાં ખબર નહીં. ટેસ્ટમાં એમ સારી છે પણ આમ મોરું લાગે.